આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. દર વર્ષે મે મહિનામાં બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો કે એક દિવસે માતાનું નામ કરવું પૂરતું નથી, પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ યુગમાં મધર્સ ડેની ઉજવણીની પ્રથા વધી ગઈ છે, જેના કારણે ઘણા લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. મધર્સ ડેની શરૂઆત એના જાર્વિસ નામની અમેરિકન મહિલાએ કરી હતી. એનાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો, જે માતાથી ઘણી પ્રેરિત હતી. તેણે માતાને માન આપવા માટે મધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરી. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે પણ કહેવામાં આવે છે. તબિયત તો બધા પૂછી લે છે, પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે. માતા જવાબદારી લેતા કદી ડરતી નથી. તે કોઈ પણ પડકારોનો સામનો કરે છે. વહેલી સવારે માત્ર 3 જ વ્યક્તિ જાગે છે: માતા, મહેનત અને જવાબદારી. દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે. એની સામે પડકાર પણ નમી જાય છે. તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે. તેથી જ તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં ચડે લોલ. વિશ્વની તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ આભાર.